બોલો મહેશભાઈ, શું કહ્યું કાલના પ્રસંગે? આજે ફાગણ વદ દસમ છે, શુક્રવાર છે, તારીખ 13/3/2026 વર્ષ. કેટલી વસ્તુ કીધી વસંતભાઈ? એ તો મેં વાત કરી હતી, પણ આમાં કઈ વસ્તુ બતાવી કે જેને પદાર્થ બંધન ન થાય એના માટે આટલી વસ્તુ જોઈએ? આત્મનિષ્ઠા, ભગવાનનું મહાત્મા અને વૈરાગ્ય, આ ત્રણ પકડી રાખવાનું. એના આધારે વેતનામત છે. ચલો પ્રશ્ન છે, આ ત્રણ વસ્તુ હોય તો એને કોઈ દિવસ કોઈ બંધન ના કરી શકે. અને મેં કાલે દેનપુરના દ્વિજીભાઈની વાત કરી હતી. અગતરાયના પર્વતભાઈ બધા આવા જ હતા ને, છોકરો મરી ગયો તોય શું ન મરી ગયો. મહારાજની આજ્ઞા એને કઈ વસ્તુ બંધન કરે? પ્રભાશંકર મહારાજ લગ્ન કરવા જતા હતા. જેને મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય અને એની સાથે મહારાજ એકાંતમાં બેસીને પ્રભાશંકર રસોયા મહારાજના અને એની સાથે મહારાજ ધર્મજ્ઞાનની વાતો કરે એકલા બેસીને, કેવી નિષ્ઠાવાળા હશે, એ ભગવાનનું મહિમા કેવો સમજ્યા હશે, બોલો, કલ્પના ન કરી શકો. અને મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ, તમે જે કાલે રસોયાની પાસે વાત કરી હતી એ બધી અમને સાંભળવાની ઈચ્છા છે, અમને એ વાત સંભળાવો. બોલો કેવો અને નિશ્ચય કેવો! લગ્નમાં જતા હોય, મહારાજનો કાગળ આવે, પોતાના લગ્ન છે, જાનમાં બેઠેલા છે, અને કાગળ આવતા સાંભળતા કે તાત્કાલિક અમારે કામ છે, આવી જજો. જાનમાંથી કૂદીને તે જાય. હવે લગ્નનું શું થાય? કન્યાનું કંઈ નહીં, જે થતું હોય થાય. મહાત્મા જ્ઞાને અદ્ભુતાનંદ સ્વામી લગ્નના માંડવેથી જ ભીડળ તોડીને આ બધા દ્રષ્ટાંતો નથી. આ મહાત્મ્યના કેવું મહાત્મ્ય હશે! અને એક ભગવાનનું મહાત્મ્ય હોય તો વૈરાગ્ય પોતે આવે અને આત્મનિષ્ઠા પોતાની મેળે આવે. જો મહાત્મા જેવું છે તેવું કે આની આગળ શું મારે, એમ તો પોતાની મેળે મહાત્મ્ય આવે. એ કેટલા વચનમાં તો ગૂઢ ભર્યા છે. મહારાજ કે જે પરમાત્માને સૂર્યચંદ્રના કરતા હતા જાણે છે, ન તદ્ભાષ્યથી સૂર્યો ન શશાંકો ન પાવક વર્ષતી તેન્દ્રો લખ્યું. મદભયાત વાતી વાતો એમ સૂર્યસ્તપતિ મદભયા વર્ષતેન્દ્રો દહતી અગ્નિ મૃત્યુશ્ચરતી મરદભયાત. આવો જેને મહિમા હોય કે મારા સિવાય કોઈ પાંદડું હલવા તૈયાર નથી. સીધી ભાષામાં દેવાનંદ સ્વામી લખે છે, મૂરખમતી મંદનર મુકુંદ ક્યો બિસારે, મૂરખમતી મંદનર મુકુંદ ક્યો બિસારે, ભૂલી કે ભગવાન આનંદ બહુ રમ ધારે, ભૂલી કે ભગવાન આનંદ બહુ રમ ધારે, મૂરખમતી મંદનર મુકુંદ ક્યો બિસારે, મૂરખમતી મંદનર મુકુંદ ક્યો. તને પ્રગટ ભગવાન મળશે તો કે એમ, તો કે આ કેવી રીતે ઓળખું? આકાશવાણી થઈ શિવજી મંદિરમાં કે થૂલું જમતા હશે, દૂધને થૂલું, અને એના રેલા કોણીએ ઉતરે ને કોણીએ ચાટતા જાય ને સામજે ભગવાન છે. આવો જેને સદાશિવ નિશ્ચય કરાયો છે એના પાછા પડે. સદાશિવ ઇન્દ્રજાસ બ્રહ્મા ભવ વિષ્ણુ પાસ, સદાશિવ ઇન્દ્રજાસ બ્રહ્મા ભવ વિષ્ણુ પાસ, ઉત્પત્તિ પ્રલય વિનાશ કરત ન્યારે નારે, ઉત્પત્તિ પ્રલય વિનાશ કરત ન્યા. મને સદાશિવે એમ કહ્યું કે એને મળી લે, એને મળવા જેવું છે. પ્રગટ ભગવાન મળે છે, મરવાની કંઈ જરૂર નથી. આવો નિશ્ચય પછી ટકતો હશે. લોખંડની ખેતી લોખંડમાં જોડી એ લોખંડમય થઈ ગઈ, પછી શેની ઉખડે? ત્યારે આવો નિશ્ચય થઈ જાઓ. મારુતયરુ મેઘમાલ વરસત ભૂપલ વિશાર, મારુતયરુ મેઘમાં વરસત ભૂપલ વિશાર. મારુતરુ મેઘવાર, ભરત ભગવાનની આજ્ઞા કરીને વરસાદ વરસે છે, સૂર્ય તપે છે. આ બધું કોની ઈચ્છા? મારા પ્રભુની ઈચ્છા સિવાય કંઈ થતું. આવો નિશ્ચય હોય, શું ન થાય, શું ના થાય ભાઈ? દુનિયા ઉટલ પુટલ થઈ જાય. કેવા દ્રષ્ટાંતો સંપ્રદાયમાં તો હા ગજબના દ્રષ્ટાંતો છે. એકથી ચડિયા હતા કેટલાના દ્રષ્ટાંતો. સુંદરજી સુથાર
રાજાનું ખાંડું પર રાજાના દીકરાને પરણાવવા જાય ને રસ્તામાં શ્રીજી મહારાજ કે કોણ? તો કે તમારા દાસ. દાસના લક્ષણ સ્વામી કે એમ કરવું, મારે તો થઈ જાવ સાધુ. લ્યો આ 500 માણસ રાહ જોઈને બેસું છું. હશે એ તો જે મારા પ્રભુની આજ્ઞા એ આજ્ઞા. આવો નિશ્ચય હોય. કેટલા દ્રષ્ટાંતો સંપ્રદાય બીજે તો શોધવો પડે, આપણે તો શું શોધવો પડે? સામે આવીને ઊભો રહે એવા દ્રષ્ટાંતો છે. વીરો સાકરીઓ મેં પહેલે વાત કરી હતી કે એ પંથકમાં અમરેલી જિલ્લાના એરિયામાં કોઈ માણસને મહારાજ અંત સમય તેડવા આવે ત્યારે વીરા સાકરિયા પાસે જાય અને વીરા સાકરિયાને દર્શન આપીને કહે કે વીરા, તો કે હા આજે પેલાને લેવા જાય છે. અરે મહારાજ, એનું બહુ મોટું ભાગ્ય, તમારું તેડું ક્યાંથી હોય? જગતમાં તો જમદૂતોનો તેડા હોય. બ્રહ્મા ભવ કે શ્રી અક્ષરાધિપતિનું તેડું મહારાજ. આવું મીઠો સાકરીઓ, બોલો. આવી જેને ભગવાન. એટલા માટે તો એક ફરા મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ, એવું મીઠા સાકરિયાને તમે જાઓ છો અને પૂછો છો અને પછી ભગવાનના ભક્તને લેવા જાઓ છો, તો મીઠો સાકરિયા એવા કયા પુણ્ય કર્યા હતા? શું કર્યા તમે પહેલે કહ્યું હતું? ના, મીઠો સાકરિયો મહારાજ મણકી ઘોડી ઉપરથી નીચે ઉતર્યા અને નીચે ઉતર્યા એટલે મહારાજની મોજડી પેલામાં શું કહેવાય એને, થળિયું કહેવાય છે ને, ઘાસનું થળિયું. એ ઘાસના થળિયામાં મોજડી ભરાણી. તે મહારાજ કે આ ક્યાં સુધી અહીંયા પડ્યું રહેશે? અને એ થળિયું સુકાઈ ગયું અને એમાંથી વીરો સાકરીઓ થયા. બોલો, એટલો મહિમા. આટલી શ્રીજી મહારાજનો મહિમા જુઓ. જેની પગની મોજડી અડે અને એનું કામ થઈ જાય, ઉદ્ધાર થઈ જાય. વાહ ભગવાન. મહારાજ કે ચાલતા હોય ને ચટકટ કોઈ અવાજ સાંભળે એનું કામ થઈ જાય. આછો ઓછો મહિમા છે ભાઈ. બોલો, કલ્યાણ થઈ ગયું. નિશ્ચય કેવો કેવો નિશ્ચય! વીરો સાકરીઓ ના મળે બ્રહ્માંડમાં હો મહારાજના નિશ્ચયવાળા માણસો. મંદિર બનતું હતું, નામનું નામ તો ભૂલાઈ ગયું. મિસ્ટો ઠાકરીઓ ટીંબીના, વીરો ઠાકરીઓ ટીંબીના, ત્યાં નામ ઉતરી ગયું. એ ત્યાં મંદિર બનતું હતું એટલે સંત મંદિર બનાવતા હશે. મહાપુરુષ દાસજી, મહાપુરુષે મંદિર ઘણા બનાવ્યા. હવે તે દિવસે તમે જાણો છો ને કે માટીના પીંડાથી દીવાનો બનાવતી. જૂનામાં માટીના પીંડા, ઈંટો નહીં. ઈંટો જ કહો કે જે કોઈ માટીના પીંડાથી ચણાય, માટીના બેલા બનાવે, પછી પીંડા ચણતા જાય ને ઉપર છાજી દે. તો માટી તો માટી જ છે ને આખરે. મંદિર તો તૈયાર થઈ ગયું. જે બનાવવું હતું એ ઉપર નળિયા ઉપર વાંસળાએ નાખી દીધા, પણ નળિયા ન મળે. નળિયા ન મળે એટલે સ્વામીએ જાહેરાત કરી કે આ પંથકમાં ક્યાંય નળિયા મળતા નથી. કોઈના ઘરે નળિયા પડ્યા હોય તો લાવો, તો આ મંદિરમાં છાઈ દઈએ, નહીં તો નીચું વળશે બધું. માટી તો પલળી જાય ને ચોમાસું આવે એટલે માટી પલે, ઢેફા ઓગળી નીચે પડે. ત્યાં વીરા ઠાકરિયાને ખબર પડી કે ઓહો સ્વામીને નિશ્ચયની વાતમાં કંઈ ના બાકી રહે. પર્વતભાઈને કીધું વ્રત દુષ્કાળ જેવું છે, અનાજ પાણી મળી જાય તો સારું. જેટલી બાજરી પાકી હતી ગાડા ભરીને લાવી દીધા. બોલો, મહારાજ કે આ તમે બધું લાયા, ઘરે રાખ્યું છે? હા, એ બધું વ્યવસ્થા ચાલે એવું છે બધું, પણ થોડું ઘણું ઘરે રાખ્યું હોય તો એમાં કંઈ જરૂર ના પડે. કેમ? હવે આ કૂકડાના બચ્ચા એ તો વીણી ખાય અને અમારે પટેલના છોકરાઓ તો ગમે તે મજૂરી કરી ખાય. અહીંયા જરૂરી છે ને, આ જરૂરી છે કામ. આ મહારાજ, હા એ તો કદાચ થશે, પણ આ ભગવાનના ભક્તને સંતોના હૃદય જશે. આથી મોટું કયું કલ્યાણ છે કાંઈ? નિશ્ચય એવો હોય તોડી નાખે, આકાશ પાતાળ એક કરી નાખે, કોઈ બાકી નહીં. આપણે જૂનોદસ નિશ્ચયની વાત કરીએ. બળી રાજાએ વામન ભગવાનને બધું આપી દીધું, પણ એવા તો નહીં. દાદા ખાતરે બધું આપી દીધું હતું ને. કુશલ કુંવરબાઈ બધું આપી દીધું હતું ને. નિશ્ચય જેને છે ત્યાં પેલે બુટલપુરના રાજાએ શું ના પાડી? બધું તો લખી આપ્યું બધું, તમે રાજ્ય કરો.
નિશ્ચય, આવા તો હજારો દાખલો સંપ્રદાયમાં છે. જેને નિશ્ચયની વાત પરિપક્વ મનાતી હોય તેને થાય. એને મહારાજ કે બંધન શું કરે? આ વિરોધ ઠાકરીઓ પોતાના ઘરેથી નળિયા બધા ઉઠાવીને લાવ્યો અને સ્વામીને કે લ્યો સ્વામી ઉપર ઠાવી દો. સ્વામી કે આ નળિયા નવા તો નથી, જૂના છે, જૂના નળિયા છે. વીરા સાકરિયાને કીધું, વીરા સાકરિયા બોલો, આ નળિયા ક્યાંથી લાયા? ઘરેથી લાવ્યો સ્વામી, બીજું ક્યાંથી? નળિયા તો ઘરેથી પણ તમારા ઘર ઉપરથી ઉતાર્યા કે શું? ના ના, નળિયા તો મળી રહ્યા ને સ્વામી. સ્વામી કે આગું પાછું નહીં, સ્પષ્ટ વાત. ઘર ઉપરથી? હા મહારાજ, સ્વામી ઘરથી ઉતારે. તો ઘરે શું કરશે છોકરા? ઘરે શું કરશે છોકરા? બધા રોટલા ક્યાં ખાશે? વીરા સાકરિયાને માખમાંથી પાણી આવી જાય કે લાવેલો પાછું ન જાય તો સારું. અરે બાપા, મંદિર થાય છે અને આ ક્યારે ગોખરવાળા આ ક્યારે લાભ મળે સ્વામી? અમારા જીવનમાં સંભાળનું થઈ જાય. અમે તો બીજું કંઈ દાન પુણ્ય કરતા નથી, પણ આવો અવસર તેનો જવા દેવાય સ્વામી. બોલો, નિશ્ચયની વાત આવી છે. નિશ્ચયની નોબત રે કે વાલમ વાગી છે, નિશ્ચયની નોબત રે કે વાલમ વાગી. કેડી નાની નાની કડીઓમાં તમ સારું જગની રે કે લજા ત્યાગી છે, તમ સારું જગની રે કે લજા. નિશ્ચયની નોબત રે વાલમ વાગી છે, તમ સારું જગની રે લજા ત્યાગી. નિશ્ચય વાળાને પછી મર્યાદા ન હોય, જગતની મર્યાદા ન હોય, જગતને જે થતું હોય થાય. પણ નિશ્ચયની નોબત રે કે વાલમ વાગી છે, નિશ્ચયની નોબત રે તમ સારું જગની રે કે લજા ત્યાગી છે, સમ સારું સગન. શું કરશે કૂડા રે કે લોકડિયા સંસારી, શું કરશે શું કરશે જૂઠા રે કે લોક સંસારી, શું કરશે જૂઠા રે કે લોક. ધરશોમાં શંકારે તમે જી પ્રભુ જીવન માડી, ધરશોમાં શંકારે પ્રભુજી. જગત જીવન તમને રે કે સાચા જાણીને, જગ જીવન તમને રે કે સાચામાં ને કોણ જાણે જગની રે કે મિથ્યા વાણી, ને કોણ જાણે જગની રે કે મિથ્યા. દુરમતી દૂરી જનિયા રે કે કહીને શું કરશે, દુરમતી દૂરી જનિયા રે કે કહીને શું કરશે. પોતાને પાપે રે કે બળી બળીને મળશે, પોતા એ મતવાલા સંગે રે કે થઈ છું મતવાલી, મતવાલા સંગે રે કે થઈ છું. વાહ વાહ વાહ, શું અજોડ વાતો છે ભાઈ. પહોંચી વળો તો છે, ઉતરે તો. એક જ મહારાજે કહ્યું કે જેને મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય, અને નિશ્ચય ભગવાનનો જથાર્થ નિશ્ચય હોય, આત્મનિષ્ઠા હોય અને વૈરાગ્ય હોય કે આ ભગવાન ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરનારા છે, એને જગતમાં શું પદાર્થ બંધન કરે? આવો જેને નિશ્ચય થઈ જાય તેને જગતનું બંધાન શું કરે? કે મારા પ્રભુની મરજી સિવાય કાંઈ તરલું તૂટતું નથી. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે પંચવીસ સંબંધી પદાર્થ, તેને કોઈ બંધન કરે નહીં, કોઈ બંધન ના કરી શકે. પછી નીકળી ગયો બહાર, પ્લેન જ્યાં સુધી ઉપર નહીં ચડ્યું ને ત્યાં સુધી વાદળ હેરાન કરે. એક ફરા વાદળ બહાર ગયા પછી શું? એ સળસળાટ જાય. હા, એ જગતનું કાર્ય એવું છે.
એક પર આ જગતને માયામાંથી નીકળી ગયા પછી માયા તમને બંધન ના કરે. સાપણ પોતે આમ કુંડાળું કરે, બચ્ચાને જન્મ આવે, ઘણા બધા કણા હોય અને જેટલા જે પોતાના કુંડાળાની અંદર હોય કણા ખાઈ જાય સાપણ, પણ એનાથી જે બારે કૂદીને પડી ગયો એને ખાઈ શકતી નથી. બહાર નીકળી ગયો તેને કોણ નડી શકે છે? કુંડાળામાં હો ત્યાં, જ્યાં સુધી સંસારના કુંડાળામાં છો ત્યાં સુધી માયા હેરાન કરશે. કુંડાળા બહાર નીકળી જાય પછી કોઈ હેરાન નહીં કરે. પછી સગો દીકરો હોય, પતિ હોય, પત્ની હોય, કાંઈ બંધન ના કરે. તો કે વ્યવહાર ના કરો તો વ્યવહાર બધો થાય, પણ સમજીને થાય. સમજીને થાય કે મારે ત્યાં આવ્યો છે સંબંધમાં, એ પૂર્વકર્મને આધારે આવ્યો છે, મારું પૂર્વકર્મ છે એના આધારે આવ્યો છે અને એની મારે ચલાવી લેવાનું છે. એવું છે. કોઈ બંધન પદાર્થો કે બંધન કરે નહીં. એણે સર્વેનું પરિમાણ કરી રાખ્યું છે. ભગવાન તે આવા છે ને આવો ભગવાનના ભજન સમરણ કથા વાર્તાનો વિશે માલ છે. અને અક્ષર તે આવું છે, આવું ને અક્ષર સંબંધી સુખ તે આવું છે. બધું માપી રાખ્યું છે. કે શાસ્ત્રમાં જાણ્યું, સંતોની પાસે શીખ્યા, અક્ષર આવું છે. માં અક્ષર પુરુષ આવા છે. ગોલોકનું સુખ આવું છે, વૈકુંઠનું સુખ આવું છે, શ્વેતદીપનું સુખ આવું છે. સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે. આ બધું કીધા પછી જેમ મુક્તાન સ્વામી કડી કરી ને, કરી છેલ્લે બોલે ને, બ્રહ્માથી કીટ લગી જોયું રે બ્રહ્મ, ઉપરથી નીચે સુધી તપાસી લીધું. બધું તપાસી લીધું. ક્યાં સુખ છે, ક્યાં દુઃખ છે, જોઈ લીધું. સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. રાજ્યમાં સુખ છે. તમે માનો છો નરેન્દ્ર મોદી મોજમાં છે? કેટલી ઉપાધિ, કેટલી ઉપાધિ. જેટલું સન્માન મળે, ફોટા પાડવા મળે, ગમે આવે તેને ફોટા પાડે, પણ ખોટાએ પાડી દે. ખોટા પાડતા પાડતા ખોટા ક્યારે પાડી નાખે જગતનું કંઈ કહેવાય નહીં. સખત સાવધાન રહે, સખત સાવધાન રહે. જે એટલા સાવધાન રહે છે એટલે આપણે ભગવાનમાં સાવધાન રહેતા નથી. એટલે એક સાધુ યાત્રાએ નીકળ્યા, પછી 4-5 જણા જુગારે ચડ્યા ટ્રેનમાં. સ્વામી ભજન ગાવા લાગ્યા, રામ જમ કરે ગાન મારે ઘરે. પેલા કે બરડા પાડે, ભાન નથી પડતું, રમીએ છીએ અહીંયા. હા, સ્વામિનારાયણ 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 ચાલુ કર્યું. 4 સ્ટેશન ભૂલી ગયા. રમતમાં ને રમતમાં જ્યાં ઉતરવું હતું ને 4 સ્ટેશન આગળ નીકળી ગયા. પછી કીધું, લે ક્યાં આવ્યા? અરે 4 સ્ટેશન, ઠંડી ભયંકર, સવારે ગાડી પાછી 10-8-10 વાગે મળશે. ઉતરો ને ટીટી તોડી નાખશે હારો. એ તો ઉતર્યા. પેલો સેવક, સ્વામી જોયું ને, તમારો અપમાન કરનારનું ફળ શું મળ્યું? સ્વામી કે શું મળ્યું? અને શું 4 સ્ટેશન ભૂલી ગયા? સ્વામી કે આવું લઈએ એના કરતાં સારું ન લેવાય. આમાં શું સારું લેવાય? તમે તમારા જીવનના ભગવાનની ભક્તિ માળા કરતા હો, ધ્યાન કરતા હો, ભજન કરતા હો અને કોઈ દિવસ સ્ટેશન ભૂલાનું છે? તો કે ના સ્વામી. એ શીખો ને, મોટા પુરુષને પાસે આવું શીખાય. આવું છે. આનું સુખ તે સ્વર્ગનું સુખ તે આવું છે, રાજાદિકનું સુખ તે આવું છે. એવી રીતે સર્વેના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિશે જોડાણો હોય તેને કયો પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદમાંથી પાડે? કોઈ ના પાડે. એવું કયું પદાર્થ છે કે ભગવાનના ચરણારવિંદમાંથી એ પાછો પડી ગયો? એવું કયું છે ભાઈ? કોઈ નથી. આ જગતમાં એવી કોઈ ચીજ નથી. ગમે તો મકાન જુઓ, બંગલો જુઓ તો શું વિચારે? એ એક દિવસ પડી જાય, એક દિવસ પડી જાય. જો એક સરસ દ્રષ્ટાંત કહું. પહેલી મેં વાત કરેલી, મેળો મોટો થયો, મેળો ચાલે, હજારો માણસો, લાખો માણસો મેળામાં આવ્યા. હવે એમાં એક ગરીબ બેન પોતાના છોકરાને ટેણિયાને લઈને ગયેલી. હવે છોકરું તો છોકરું જ છે ને. એની મમ્મીને કે મમ્મી આ લઈએ આપને, આ પાવો લઈએ આપને, આ લઈએ આપને.
ને મમ્મી શું કહે, ના એ ખરાબ છે, આગળ સારું મળે હો, આગળથી લઈ દો. હવે આગળ જાય કે પાછળ જાય, એની પાસે પૈસા હતા નહીં બાપલી પાસે, એને તો છોકરાને સમજાવવાનું જ હતું ને, તું ચિંતા ન કર, આગળથી લઈ દઉં હો, આગળથી લઈ લઉં. પછી વળી બીજું આવેલા છોકરો, મમ્મી આ લઈ આપને, હા લઈ આપો, એ તૂટી જાય કે સારું નથી, આગળ છે ને લઈ આપું. હવે આમ કરતાં છોકરો હાથમાં આંગળી પકડીને જાય છે, એમાં છોકરાને આંગળી છૂટી ગઈ. એની પાછળ એક માણસ હતો, એને એમ થયું બેન બિચારી ગરીબ છે, કંઈ છે નહીં, પણ છોકરું જીદ કરે છે, પણ બેન શું લઈ આપે, હું લઈ આવું તો ખરાબ લાગે, હું કહું લઈ આપું તો બીજા લોકોની દૃષ્ટિમાં ખરાબ લાગે, કરવું શું? એમાં છોકરો છૂટું પડી ગયું. છોકરો અત્યાર સુધી વાત કરતો હતો કે મમ્મી મને આ લઈ આપ, આ લઈ આપ, તે આ લઈ આપ, એમાં છોકરો છૂટું પડી ગયો. એટલે પહેલાં તેડી લીધું, પાછળ હતો ને તેડી લીધું કે ઊભો રહે, તને શું જોતું હતું કે? તો કે મને કંઈ જોતું નથી, મારે મમ્મી જોઈએ છીએ. અરે તને તું કહેતો હતો ને મને આ પાવો જોઈએ છે ને આ રમકડું જોઈએ છે ને તને ખાવા માટે આ જોઈએ, મારે કંઈ જોતું નથી, મારે મારી મમ્મી જોઈએ. શું જોઈએ છીએ? તેમાં જગતના પદાર્થને હું ભોગવું છું કેના આધારે? મારી મમ્મીને આધારે. મારી મમ્મી હોય તો બધી વસ્તુ મને માન્ય છે, પણ મારી મમ્મી જ નથી તો કોઈ વસ્તુ મને માન્ય નથી. ખ્યાલ આવ્યો તમને? સિદ્ધાંત એવો છે, ભગવાન છે તો બધી વસ્તુને હું ભોગવી શકું છું, બધી વસ્તુની સાથે, કેને? મહારાજનો થઈને રહ્યો છું. ત્યારે જો મહારાજ જ નથી તો આ જગતની પદાર્થ ભોગવાની ક્યાં જરૂર છે? મને વિષયો ભોગવાની ક્યાં જરૂર છે? ભગવાનને કામ ન લાગે તે વિષયો શા માટે ભોગવું? એટલા માટે જીણાભાઈ કહ્યું ને કે મહારાજ તમારા ઉપયોગમાં ના આવે એ વસ્તુ અમારે શું કરવા ભોગવવી જોઈએ? તમે ઘરે આવો ને આ સંપત્તિ વાપરો તો જ કામ. એને એની માં જોઈએ છે, માં મળે તો બધું જોઈએ. માં મળે તો જલેબી જોઈએ, સાટા જોઈએ, પેંડા જોઈએ, બરફું જોઈએ, માં જોઈએ, પહેલી માં જોઈએ. તેમ તમે આ જગતના પદાર્થ ખાઓ પીઓ ને મજા કરો ક્યાં સુધી? તો ભગવાનના થઈને રહ્યા, અને ભગવાનના થઈને રહ્યા છે એને કોઈ તકલીફ છે જ નહીં. રાકને રાજા બનાવ્યું ત્યારે છે, પછી ત્યાં આખું બ્રહ્માંડ લઈ જવું છે તમારે, પછી વિચારો કે આખું બ્રહ્માંડ લઈને ઉપર જવું તો માંધાતા તે મહીપતિ કૃતયુગે લંકાર ભૂતો ગતા સેતુર્જૈન મહોદો વિરતિતો ક્વાસૌ દતા સંતક અન્યશ્ચાર્થ યુધિષ્ઠિર પ્રભુ જાતા દિવ ભૂ ના કે ના સમામ ગતિ વસમત ભુંજા, કોઈ પૂરતું લઈ ગયું નથી. એવું છે સુખ, એવું છે. એવી રીતે સર્વેના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સરસ્વતીક માનીને જે ભગવાનની વિશે જોડાણો હોય તેને કયો પદાર્થ છે ભગવાનના ચરણ પાળે? કોઈ ના પાળે. જેમ પારસમણી હોય તે લોઢાની પાસે મૂકીએ તો લોઢામાંથી સોનું થઈ જાય ને પારસમણીનો નિયમ ગુણધર્મ છે. લોઢાની પાસે મૂકીએ પારસમણી તો લોઢું સોનું થઈ જાય. તો કે ભાઈ મારે લોઢું નથી કરવું, મારે સોનું જ, મારે સોનું નથી કરવું, લોઢું જ કરવું છે. તો ફરી અડાડો તો એ થાય, લોઢું થાય. ફરી અડાડી તો લોઢું થઈ જાય. ફરી આપણે અડાડીએ તો એક ફેરા સોનું થઈ જાય, પછી ફરીથી અડાડીએ તો લોઢું થઈ જાય ને પાછું, જથાવત થઈ ન જાય. થતું હશે. એક ફેરા પારસમણીનો ગુણધર્મ છે કે જેને અડે એને સોનું કરી નાખે, બરાબર. પછી એમાંથી એ પણ ધારે તો નહીં. મહારાજ કે એમ કહે છે કે એવા જે ભક્ત છે એને ભગવાન પોતે નિશ્ચય તોડાવે તોય નિશ્ચય તોડી શકતો નથી. મને નહીં સમજાતી હોય, મને વાત નહીં સમજાતી હોય. દાદા ખાતર કોળું નાખવાનું છે, હવે કોળું નાખવાની કંઈ વાત તો છોકરાને મહારાજ એમ નાખે ને કોળું અંદર ગળામાં. હવે આટલા મોઢામાં કોળું જાય, એવડું મોટું જાય. કોળું સમજો છો ભાઈ? કોળું સમજે? કોળું નહીં સમજતો. બોલો આવડું મોટું તંબુ થાય કેવું માંથી પેઠા બનાવતા હોય છે ને, પેઠા કોળામાંથી બનાવે, દૂધીમાંથી બનાવે. આવડું મોટું પેઠું હોય જાય અંદર તો મહારાજ હવે બધાને ખબર હતી આ ના જાય. લોકો ગાંડો જ ગણે ને, ગાંડો નહીં, એ બુદ્ધિશાળી હતો. મહારાજ કહે તો બધું થાય. મહારાજ કહે તો બધું થાય. મહારાજની આજ્ઞા એ જ સરસ રીતે જ. મહારાજ કહે તો બધું થઈ શકે. મહારાજ ના કહે તો શું? આખું બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે ક્યાંકથી જ થયું હશે ને, તો એના કહેવાથી જ થયું છે ને. મારી મરજીના કંઈ ન થાય તો એમ જ થાય. આવો નિશ્ચય હોય તો મહારાજ કહે
એને કોઈ ભગવાનના ચરણારવિંદ સિવાય સર કરી શકતું નથી. શ્રીપતિમ શ્રીધરમ